ઉમરગામ ટાઉનના કામરવાડ વિસ્તારમાં કાર્યરત કામલી સમાજ દ્વારા નિર્મિત નવનિર્મિત કિમલી માતાના મંદિરમાં આજથી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આરંભ થયો છે। મહોત્સવના પ્રથમ દિવસે ધામધૂમથી ગણેશ પૂજા, મંડપ પૂજા અને પ્રાર્થના સહિતની શાસ્ત્રોક્ત ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું। શાસ્ત્રી શ્રી મયુરભાઈ આચાર્ય દ્વારા મંત્રોચ્ચાર સાથે ભક્તિમય માહોલમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમમાં ઉમરગામ નગરપાલિકા કારોબારી અધ્યક્ષ શ્રી અંકુશ કામલી સહિત સમાજના 21 યજમાનોએ યજમાન સ્થાને બિરાજમાન રહી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આ પાવન પ્રસંગે ઉમરગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી કામલી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાનના દર્શન અને પૂજામાં સહભાગી બન્યા હતા। આગામી દિવસોમાં યજ્ઞ, હવન, રથયાત્રા અને મહાપ્રસાદના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ મંદિર મારું બહુ વર્ષો જૂનું પુરાણું છે। આશરે લગભગ 150-200 વર્ષથી આ મંદિરની પૂજા અમે કરતા લોકો આવ્યા છે કામડી સમાજ। અને આ મંદિર બહુ જૂનું પુરાણું હતું અને એ મંદિરનું જે નિર્માણ કરવાનું હતું એ કાર્ય હાલ આ વર્ષે શ્રી અંકુશભાઈ અમારા અધ્યક્ષ, અમારા કારોબારી અધ્યક્ષ નગરપાલિકાના એમને જે ઝુંબેશ ઉઠાવી મંદિર બનાવવાની અને કામગીરી હાથમાં લીધી અને પરિપૂર્ણ આજે અમે કરી રહ્યા છે। એ લોકોમાં ખૂબ આનંદ થયો છે અને લોકોને ખૂબ આનંદની લાગણી પ્રવર્તી રહી છે। જે ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે અમારા ગામના અને કામડી સમાજને, એ પૂરેપૂરો અમને સહકાર મળી રહ્યો છે। દરેક કામમાં અમને કામડી સમાજે સારો સહકાર આપ્યો છે। આ મંદિરનું નિર્માણ અમારે બહુ ઘણા વર્ષોથી ચાલતું હતું, પણ આ વર્ષે અમે આનું પરિપૂર્ણ અંકુશના ફાળે જાય છે। તેથી અંકુશનો અમે ખૂબ આભાર માનીએ છીએ અને અંકુશ તરફથી અમને જે કંઈ સહકાર મળ્યો અને અંકુશને કાયમ સહકાર અમે આપતા રહીશું અને દરેક કામ હમણાં કામ ઉમરગામ કામળા બાલાકોર એ આ કિમલી માતાના મંદિરની પૂજા લગભગ અમે 150 વર્ષથી કરતા આવ્યા છે અને અમે નક્કી કર્યું કે આ મંદિર નવું બનાવીને રહીશું। આ સામે જે મંદિર લગભગ 35 વર્ષનું બાકી હતું એ બધા ભાઈઓ અને બહારના વ્યક્તિઓ મળીને આખા સમાજને મળીને પૈસાનો ભંડોળ કર્યો અને મંદિરનું નવું નિર્માણ કર્યું અને તેને આજે અમે પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી અને આવતીકાલે નગરયાત્રા પણ કાઢવાની છે। આવતીકાલે બધા સમાજના માણસોને બોલાવેલા છે। જે અમે આગળ ઘણા વર્ષોથી આ કામ કરવાના બાકી હતું, આ વર્ષે પરિપૂર્ણ થયું છે। અમારા સહયોગી મેન તો અંકુશભાઈએ જે કામ ઉપાડ્યું હતું એ સારી રીતે સહયોગ અને આજુબાજુના ગામવાળાને અમારા સમાજનો બી સહયોગ હતો સારી રીતે। એમાં ઘણા યુવાન છોકરા બી છે, એ સફળતાપૂર્વક કામ પૂર્ણ થયું છે। અમને માતાજીની કૃપા છે, વગર વિઘ્નએ આ મારું કામ પૂર્ણ થયું છે।